નમસ્કાર દર્શક મિત્રો, ખાસ જાણી લેજો હવે પછી ચોમાસાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ધીમે ધીમે ચોમાસાની શરૂઆતો જોવા મળવાની છે। તો ક્યારથી બેસશે ચોમાસું વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ક્યારે આગળ વધશે? ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસું બેસવાને લઈને કઈ તારીખો દર્શાવવામાં આવી છે? કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો વરસાદ ક્યારથી શરૂ થશે, જેની સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। તેની સાથે સાથે હાલ કયા વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, દેશના કયા કયા વિસ્તારોમાં નવી સિસ્ટમો બની રહી છે, જેના કારણે કયા વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આગામી 5 દિવસ સુધી ગુજરાતના હવામાનોની અંદર કેવા પલટાવ જોવા મળવાના છે, કયા વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા સાથે ધૂળની ડમરીઓ ઉડવાની શું આગાહી કરવામાં આવી છે? હવે પછી દરિયાની અંદર કેવું દબાણ વધતું જોવા મળવાનું છે? સિસ્ટમ વળાંક લેવાની સાથે ગુજરાતના હવામાનની અંદર આગામી 4 થી 5 દિવસની અંદર કેવા પલટાવ સાથે માવઠું, ગરમી, બફારાની સાથે સાથે સક્રિય બનતી નવી સિસ્ટમો કયા દિશામાંથી આગળ વધીને કયા ક્ષેત્રોની અંદર કેવી અસરો દર્શાવશે, જેની સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। તો સૌપ્રથમ ચોમાસાની વાત કરીએ તો ધીમે ધીમે આ વર્ષનું ચોમાસું હવે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે હિન્દ મહાસાગરના વિસ્તારમાંથી મોટો વળાંક લઈને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે। શ્રીલંકાના વિસ્તારની અંદર આગામી 22 તારીખના રોજ ચોમાસાની એન્ટ્રી જોવા મળવાની છે, જે બાદ ત્યાંથી ચોમાસું ધીમે ધીમે આગળ વધીને અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આવનારી 24 તારીખના રોજ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે। ત્યાંથી ચોમાસું ધીમે ધીમે ગતિ કરીને દક્ષિણીય ભારતની અંદર મદુરાઈના ક્ષેત્રની અંદર કેરળ, તામિલનાડુના વિસ્તારની અંદર 1 જૂન આજુબાજુ આ ચોમાસાની શરૂઆત થતી જોવા મળવાની છે, જેના કારણે માલદીવના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લક્ષદ્વીપના વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। ત્યાંથી ચોમાસું આગળ વધીને બેંગલવીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સાથે સાથે હવે પછી વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ 5 તારીખથી લઈને આવનારી 10 તારીખ વચ્ચે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે। ત્યારબાદ આ ચોમાસું ત્યાંથી આગળ વધીને મુંબઈના વિસ્તારોની અંદર તબાહી મચાવતું જોવા મળવાનું છે, જેમાં મુંબઈની અંદર 10 તારીખથી લઈને આવનારી 12 જૂનની વચ્ચે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે અને ત્યાર પછી ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવતા હોય અને આંધી તુફાન વંટોળ સાથે આવનારી 12 તારીખથી લઈને જેમાં 20 તારીખ સુધીની અંદર ચોમાસાની તોફાની બેટિંગ ગુજરાત રાજ્ય ઉપર થવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હાલ જાહેર કરવામાં આવેલા તાજા નકશાની અંદર મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું ધીમે ધીમે ગતિઓ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સૌપ્રથમ પ્રવેશ કરતું જોવા મળવાનું છે, જે બાદ સૌરાષ્ટ્રના વિસ્તારમાં, મધ્ય ગુજરાતનો ક્ષેત્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ક્ષેત્રની અંદર આ ચોમાસું ભયંકર અસર પહોંચાડતું જોવા મળવાનું છે। આમ ગુજરાત રાજ્યની અંદર આવનારી 12 તારીખથી લઈને આવનારી 20 જૂનની વચ્ચે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ત્યારબાદ ચોમાસું ત્યાંથી ધીમે ધીમે રાજસ્થાનના વિસ્તારમાં, નવી દિલ્હીના ક્ષેત્રની અંદર અને ઉત્તરીય ભારતની અંદર લેહ લદ્દાખના ક્ષેત્રથી કાશ્મીરના ક્ષેત્રની અંદર આ ચોમાસું 30 તારીખ સુધીની અંદર પહોંચતું જોવા મળવાનું છે। આમ હવે પછી આવનાર 15 થી 20 દિવસની અંદર ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાવો આવતા જોવા મળવાના છે અને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર આવનાર 3 થી 4 દિવસની અંદર ભયંકર ચોમાસાની બેટિંગ જોવા મળી શકે છે। અહીંયા તમે દરિયાની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમોની તોફાની હલચલ જોઈ શકો છો। હાલ બંગાળની ખાડીના દરિયામાં મજબૂત તોફાનીને ભયંકર એક લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને પોંડુચેરીના વિસ્તારની અંદર ભયંકર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ ગરમીના પ્રમાણની અંદર ઘટાડા અને ધીમે ધીમે હવે પછી હળવા વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ ગુજરાતમાં તોફાની પવનનું દબાણ વધી રહ્યું છે। દરિયાની અંદર ભયંકર મોટા મોજા ઉછળતા હોય તેમ દરિયો પણ બેકાબુ બનીને ભયંકર જોર દર્શાવી રહ્યો છે। આમ હવે ચોમાસાના આગમનને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાં ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને બંગાળની ખાડીના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવા યુસીએસ સિસ્ટમના ઘેરાવા બની રહ્યા છે, જેને લઈને બંગાળની ખાડીની અંદર
5.8 કિલોમીટરના આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારથી જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તો અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની લહેર સાથે નવી સિસ્ટમની અસરને લઈને 0.9 કિલોમીટરના આ તમામ ક્ષેત્રની અંદર તોફાન વધી રહ્યું છે. હવે પછી આ સિસ્ટમો વળાંક લેવાની સાથે દક્ષિણીય ભારતના ક્ષેત્રથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે. અને ગુજરાતની અંદર ખાસ તારીખો લખી રાખજો. ગુજરાતમાં 12 જૂનથી લઈને આવનારી 20 જૂનની વચ્ચે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ આપણે અલગ વરસાદીય મોડલોની અંદર માહિતી મેળવી કે અત્યારે કયા વિસ્તારોની અંદર લાઈવ સિસ્ટમો બની રહી છે અને કયા વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર કેવું જોવા મળી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે લાઈવ સેટેલાઇટ વ્યૂ તરફથી જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અને અરબી સાગરના દરિયામાં ચોમાસા પહેલાની પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારથી તબાહી મચાવી રહેલી જોવા મળી રહી છે. દક્ષિણીય ભારતના અનેક વિસ્તારમાં આવનારી 3 કલાકની અંદર ગાજવીજ સાથે ભયંકરથી ભારે વરસાદને લઈને અનેક રાજ્યોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ માહિતી મેળવીએ તો ભુવનેશ્વરનો ક્ષેત્ર, વિશાખાપટ્ટનમનો વિસ્તાર, નાગપુર, ધાનબડના ક્ષેત્રથી ઢાકાના વિસ્તારની અંદર ગાજવીજ સાથે આવનારી 3 કલાકમાં મુશળધાર વરસાદ જોવા મળવાનો છે. હૈદરાબાદ, બેંગલુરુના તટીય ક્ષેત્રથી લઈને હવે પછી મદુરાઈનો ક્ષેત્ર અને શ્રીલંકાના વિસ્તારની અંદર પણ કડાકા ભડાકા સાથે ચોમાસુ ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ ધીમે ધીમે ગોવાના વિસ્તારમાંથી હવે પછી મુંબઈના વિસ્તારોની અંદર અસર પહોંચાડતી જોવા મળી રહી છે. અને હવે પછી આ સિસ્ટમ સૌરાષ્ટ્રનો ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર તોફાની અસર દર્શાવતું હોય તેમ ઉત્તર ગુજરાતના હવામાનોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. હાલ ગુજરાતના અનેક ક્ષેત્રમાંથી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના પસાર થતા ઘેરાવા જોઈ શકો છો. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અમુક ક્ષેત્રમાં અત્યારથી દબાણને ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ઇન્દોરના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તાર સુધી સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમાં આ તમામ ક્ષેત્રમાં સિસ્ટમનો ઘેરાવો લંબાઈની અસર દર્શાવી રહ્યો છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર અને અત્યારે પાકિસ્તાનના વિસ્તારની અંદર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તીવ્ર દબાણ બની રહેલા જોવા મળી રહ્યા છે. અફઘાનિસ્તાનનો ક્ષેત્ર, પાકિસ્તાનનો વિસ્તાર, ઈરાનના ક્ષેત્રથી ઓમાનના વિસ્તારોની અંદર નવી હાઈ પ્રેશર અને લો પ્રેશરના ઘેરાવા પણ બનતા જોઈ શકો છો. અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસરને લઈને સતત દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ કચ્છના ક્ષેત્રની અંદર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે હળવી અસરો દર્શાવતી જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને બંગાળની ખાડીના વિસ્તારમાં સક્રિય બનતી સિસ્ટમની અસરને લઈને લો પ્રેશરનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારમાં તોફાન મચાવી રહ્યો છે. સાથે સાથે દક્ષિણ ભારતની અંદર શ્રીલંકાના ક્ષેત્રમાં મદુરાઈના વિસ્તારની અંદર અને વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી ભુવનેશ્વરના ક્ષેત્રની અંદર મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારની અંદર આવી રીતનો પોતાનો મજબૂત દબાણનો પટ્ટો લંબાવીને ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ લાવી રહેલી આ સિસ્ટમ જોવા મળી રહી છે. આમ આવનારી કલાકોની અંદર ગુજરાતની અંદર ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળવાનું છે. જેમાં વિસ્તારોની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, જસદણ, અમરેલીના ક્ષેત્રની અંદર, વેરાવળના પંથકથી લઈને ઉનાના વિસ્તારમાં, મહુવા, અલંગના ક્ષેત્રથી હવે પછી ભાવનગરના વિસ્તારોની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગર અને રાજકોટના ક્ષેત્રની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન તોફાની પવન, જેમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. અને બપોર દરમિયાન ગરમી અને બફારાવાળા તોફાની પવનો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવતા જોવા મળવાના છે. દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે હળવી ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ હવાનું હળવું દબાણ પોતાનું જોર દર્શાવી રહેલું જોવા મળ્યું છે. જેમાં વાપી, વલસાડ, બિલીમોરા, વણસાડા, આહવા અને સાપુતારાના ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે. બારડોલી, સુરત, નવસારી અને વ્યારાના પંથકની અંદર કાળા ડિબાંગ ઘોર અંધારપટ વાળા વાદળો છવાઈ રહ્યા છે. ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબા, ભરૂચના ક્ષેત્રથી દહેજ પંથકની અંદર
અંદર તોફાન વધી રહ્યું છે. ડભોઈનું ક્ષેત્ર, સિનોર, કરજણ અને જાંબુસરના વિસ્તારોમાં ઓચિંતાના પલટાવો આવી રહ્યા છે. મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રમાંથી સિસ્ટમનો આવી રીતનો ઘેરાવો પસાર થઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સતત ગતિવિધિઓ મજબૂત બનાવી રહેલો જોવા મળી રહ્યો છે. હાલ વિસ્તારોની વાત કરીએ તો હવે પછી ખંભાતના ક્ષેત્રમાં, વડોદરાના પંથકની અંદર નડિયાદ, ગોધરાના ક્ષેત્રથી દાહોદ, છોટાઉદેપુરના ક્ષેત્રથી બોડેલીના વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ આવનારી 3 કલાકમાં સક્રિય બનતું હોય તેમ ઘોર અંધારપટ છવાતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ સાથે હવે પછી બરવાળા, ભાવનગર, સોનગઢ, ગઢડા, બાબરાના વિસ્તારની અંદર પણ વાદળોના હળવા ઝુંડ ઘેરાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનવાને લઈને તાજી આગાહીને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમની ગતિ અને સિસ્ટમનું દબાણ આવી રીતનું લંબાયેલું જોવા મળી રહ્યું છે, જેમાં જોધપુર એટલે કે રાજસ્થાનનું ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને કચ્છના વિસ્તારોની અંદર સક્રિય બનેલી આ હાઈ પ્રેશર તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ સક્રિય બનતી આ નવી સિસ્ટમની અસરને લઈને હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમ નજીક આવશે તેમ તેમ રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુરના ક્ષેત્રની અંદર અને થરાદના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તાર અને વડોદરાના વિસ્તારોની અંદર ધીમે ધીમે ગરમીના પ્રમાણની અંદર ઘટાડો જોવા મળવાનો છે, જેમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસની અંદર ગરમીના પ્રમાણની અંદર મોટા પાયે ઘટાડો નોંધાઈ શકે છે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારમાંથી એક સાથે 3 વરસાદીય સિસ્ટમના અત્યારે સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈ રહ્યા છે, જેની અસર રાપર, ગાંધીધામ, ખાવડ, બાડેલી, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોમાં જોવા મળવાની છે. આમ ગુજરાત રાજ્યની અંદર ફરીથી દબાણ વધતું જોવા મળવાનું છે, જેમાં હવે પછી આવનારી 48 કલાક એટલે કે 18 તારીખ, 19 તારીખ ને 20 તારીખના રોજ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. જો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વાત કરીએ તો જાહેર કરવામાં આવેલા ભારતીય હવામાન વિભાગના તાજા લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 12 તારીખથી લઈને આવનારી 15 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. આવનાર 2 થી 3 દિવસની અંદર દક્ષિણીય ભારતના શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે. અંદમાન નિકોબારના ક્ષેત્રની અંદર આવનારી 24 તારીખથી ચોમાસું પોતાની ભયંકર અસર દર્શાવતું હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારમાં ચોમાસાનો પહેલો વરસાદ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. અત્યારે તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર પણ વરસાદનું સૌથી મોટું ખતરો અને સૌથી મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. આ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના દરિયામાં કેમ દબાણ વધી રહ્યું છે, કેમ સિસ્ટમનો ખતરો ટોળાઈ રહ્યો છે, જે અંગેની સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને સક્રિય બનેલી વેલમાર્ક લો પ્રેશર ધીમે ધીમે નબળી પડતી જોવા મળી રહી છે. તેમ છતાં પણ બંગાળની ખાડીના દરિયામાં હજી પણ લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને પોતાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનો તીવ્ર ઘેરાવો 4.5 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની અસર દર્શાવી રહ્યો છે. અનેક વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રના તટીય ક્ષેત્ર, જેમાં અંદમાન નિકોબારના ક્ષેત્ર, ગલ્ફ ઓફ મન્નારના વિસ્તારમાં, કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને પોંડુચેરીના સંપૂર્ણ વિસ્તારોની અંદર હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમની ગતિવિધિઓ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો અહીંયા ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમનું હજી પણ દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને આ તમામ ક્ષેત્રની અંદર આ સિસ્ટમનો ઘેરાવો આવી રીતનો લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રથી અરબી સમુદ્રના આ વિસ્તારોની અંદર સતત તોફાની પવનોની ગતિવિધિઓ અને ભયંકર હલચલો વધી રહી છે. દરિયાની અંદર 60 કિલોમીટરથી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં તોફાન વધતું હોય તેમ ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને લઈને અત્યારે દક્ષિણીય ભારતની અંદર અંદમાન નિકોબારનો ક્ષેત્ર, મદુરાઈના ક્ષેત્ર અને બેંગલવીના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડા જેવું ભયંકર સંકટ ટોળાતું
પડતું હોય તેમ આંધી તૂફાન વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાં ત્રાટકેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે નબળું પડતું જોવા મળી રહ્યું છે, પરંતુ સિસ્ટમના ઘેરાવાને બદલાઈ રહેલી વરસાદીય સિસ્ટમની ગતિવિધિઓને લઈને ગુજરાત રાજ્યના હવામાનની અંદર પણ આગામી 3 દિવસની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે અરબી સમુદ્રના દરિયાના વિસ્તારોની અંદર પણ વાદળોના હળવા ઝુંડ ઘેરાઈ રહ્યા છે, જેમાં કર્ણાટકના ક્ષેત્રની અંદર, કેરળના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લક્ષદ્વીપના વિસ્તારોમાં, માલદીવના વિસ્તારોની અંદર પણ ગતિવિધિઓ સક્રિય બનવાને લઈને હવે પછી તોફાની સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં ફરી એકવાર તોફાન વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ દ્વારા ગુજરાતના હવામાનોની અંદર પણ કંઈક નવા જૂની થવાને લઈને તાજી શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં આવનારી 24 કલાકની અંદર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળવાની છે. ધીમે ધીમે હવે પછી ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળવાની છે અને આવનારી 24 કલાકની અંદર કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની જોર વધવાની સાથે વાતાવરણ સૂકું રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત તમે જોઈ શકો છો ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં સક્રિય બનતી નવી સિસ્ટમોને લઈને અત્યારે ખાસ પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં સૌપ્રથમ તો ધીમે ધીમે ચોમાસાની શરૂઆતને લઈને ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે. દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર એટલે કે કેરળના દરિયાઈ કાંઠાના આજુબાજુના ક્ષેત્રની અંદર આવનારી 26 તારીખના રોજ ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે, જેમાં 3 થી 4 દિવસ સુધી આગળ પાછળ થતી હોય તેમ થોડી ઘણી વહેલા મોડું થતું જોવા મળી શકે છે. તે ઉપરાંત અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે સતત ચોમાસાનું જોર વધતું હોય તેમ અત્યારે દરિયાઈ કાંઠાના દક્ષિણીય ભારતના વિસ્તારમાં બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ અત્યારથી જ દરિયાની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીઓની અસરને લઈને દરિયાઈ કાંઠાના દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર હળવો વરસાદ વરસી રહ્યો છે અને તોફાની પવનોની તીવ્રતાને લઈને 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. જેમ જેમ સિસ્ટમ નજીક આવશે તેમ તેમ અનેક વિસ્તારમાં ભયંકર જોર વધતું જોવા મળી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. વધી રહેલી સિસ્ટમની અસરને લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ સિસ્ટમનું હળવું દબાણ વધવાને લઈને તોફાની ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે. આમ બંગાળની ખાડીના દરિયાની અંદર આવનાર 3 થી 4 દિવસની અંદર તોફાન વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર પણ સક્રિય બની રહેલી નવી સિસ્ટમને લઈને ખાસ આગાહીઓ કરવામાં આવી છે, જેમાં સક્રિય બનેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર પરિવર્તિત થઈને જમ્મુ એટલે કે ઉત્તર ભારતની અંદર જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી લઈને પાકિસ્તાનના વિસ્તારની અંદર દબાણ દર્શાવતી હોય તેમ 3.1 કિલોમીટરના વિસ્તારમાં સક્રિય બનેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર હજી પણ જોવા મળી રહ્યું છે. પાછલા 3 દિવસથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમની અસરને લઈને ઉત્તર ભારતની અંદર બિહારના ક્ષેત્ર અને યુપીના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે રાજસ્થાનના અનેક ક્ષેત્રની અંદર પણ તોફાન સક્રિય બનતું હોય તેમ હવે પછી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની ગતિવિધિને લઈને 3.1 કિલોમીટરના વિસ્તારમાં સતત દબાણ બની રહ્યું છે. રાજસ્થાનના ક્ષેત્ર અને તેના આજુબાજુના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર તોફાન વધતું જોવા મળવાનું છે. આમ હવે પછી અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી પવનની દિશાઓ પલટાવાને લઈને ગુજરાતના હવામાનોની અંદર સતત મોટા પલટાઓ થવાને લઈને તાજી લેટેસ્ટ ને નવી નક્કોર આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોની અંદર ગરમીના પ્રમાણની અંદર મોટા પાયે વધઘટ જોવા મળવાની છે. સાથે સાથે તારીખો સાથે ચક્રવાત અને વાવાઝોડાને લઈને નવી આશંકાઓ દર્શાવવામાં આવી રહી છે. દેશના અનેક વિસ્તારમાં મોટો પલટાવ આવી રહ્યો છે. ધીમે ધીમે ચોમાસું આગળ વધવાને લઈને ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાવોની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાત રાજ્યની અંદર કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણની અંદર સતત પલટાવ જોવા મળી શકે છે. ત્યારે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલની અંદર રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારમાં ગરમીનો પારો
થોડો થોડો ઘટતો હોય તેમ હવે ગરમીની અંદર ધીમા પાયે ગરમીની અંદર ઘટાડો જોવા મળવાનો છે, જેથી લોકોને ધીમે ધીમે રાહત મળતી જોવા મળવાની છે. પરંતુ આગામી દિવસોની અંદર તાપમાન સ્થિર રહેવાની સાથે સાથે સતત વધઘટ થવાની પૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે લોકોને હવે મિશ્ર ઋતુનો અનુભવ થતો હોય તેમ વહેલી સવારને રાત્રિ દરમિયાન ભેજયુક્ત તોફાની પવનો તો બપોર દરમિયાન લૂ ફૂંકાતી હોય તેમ ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. હાલ અત્યારે દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર વાવાઝોડા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રીઓ જોવા મળી રહી છે. સાથે સાથે 24 મે સુધીની અંદર દરિયાની અંદર તોફાની ચક્રવાત સક્રિય થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉનાળાની ગરમી વચ્ચે અંબાલાલ પટેલે દરિયાની અંદર ગતિવિધિઓને લઈને એક મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે, જેમાં આગામી 24 મે સુધીની અંદર સમુદ્રની અંદર એક શક્તિશાળી ચક્રવાત બનવાની પ્રબળ આગાહીઓ કરવામાં આવી રહી છે. આ ચક્રવાતના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવે પછી હવામાનની અંદર અને વાતાવરણમાં મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. આ ચોંકાવનારી અપડેટના પગલે માછીમારો અને બંદર વહીવટ તંત્રને પણ આગામી સમયની અંદર દરિયાઈ કાંઠાની સ્થિતિ ઉપર નજર રાખવા અને ચાવચેત રહેવા માટે ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે. તોફાની પવનોની અવરજવરને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર જોર ફૂલ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. તોફાની પવનોની તીવ્રતા સાથે ધીમે ધીમે ચોમાસાના આગમનના મોટા ભણકારા વાગી રહ્યા છે. મુંબઈ અને આજુબાજુના ક્ષેત્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ધમાકેદાર વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ચોમાસાના આગમન અંગે અંબાલાલ પટેલ દ્વારા આશાસ્પદને લઈને ખુશ ખબર જાહેર કરવામાં આવી છે, જેમાં 23 મે સુધીની અંદર પાડોશી રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર, મુંબઈ સહિતના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ધમાકેદાર વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મુંબઈની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ધીમે ધીમે ચોમાસું ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલના આ વર્ષે સમગ્ર સિઝન દરમિયાન વરસાદને લઈને ખૂબ સારો અને વ્યાપક વરસાદ રહેવાની આગાહીઓ કરવામાં આવી રહી છે અને સારા વરસાદને લઈને અત્યારે ખેડૂતોની અંદર આગામી દિવસોની અંદર ફરીથી આનંદનો માહોલ જોવા મળી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ દેશવાસીઓ ખાસ જાણી લેજો, દક્ષિણ ભારતની અંદર કેરળના વિસ્તારની અંદર મેઘરાજાની વહેલી પધરામણી જોવા મળી રહી છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર ક્યારે બેસશે ચોમાસું અને દેશના વાતાવરણની અંદર પલટાવ સાથે દેશની અંદર ક્યારે ચોમાસાનું આગમન થશે તેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છે. અત્યારે દક્ષિણીય ભારતના હવામાનની અંદર મોટા મોટા પલટાવ આવી રહ્યા છે. કેરળની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દબાણ વધી રહ્યું છે. આવનારી 24 તારીખ સુધીની અંદર મેઘરાજાનું આગમન થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ભારતના વિસ્તારોની વચ્ચે વરસાદની સાથે સાથે માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ભારતના રાજ્યની અંદર પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તરના ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારની અંદર મેઘરાજાની તીવ્ર બેટિંગ થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હાલ તો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું લો પ્રેશર ધીમે ધીમે આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદ માટેનું તીવ્ર દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. દરિયામાંથી ચોમાસું ધીમે ધીમે વળાંક લઈને દક્ષિણીય ભારતના વિસ્તારો તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સમગ્ર ઉત્તર ભારત સહિત દેશભરના રાજ્યના વિસ્તારોની અંદર સૂર્યદેવ આકરા મિજાજની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે ભારતના અનેક વિસ્તારની અંદર અત્યારે ગરમીઓ પડી રહી છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે પછી આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું દસ્તક આપે તેવી ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે 1 જૂન આજુબાજુ ચોમાસું આગળ વધીને ભારત દેશના વિસ્તારોની અંદર બેસતું જોવા મળતું હોય છે, પરંતુ આ વર્ષે 24 તારીખની આસપાસ કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ચોમાસું બેસે. આમ વહેલું ચોમાસું બેસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો કે મોડલોની આધારે 4 દિવસની અંદર મોટો ફેરફાર સાથે ચોમાસું 4 દિવસ ગયા વર્ષ કરતાં વહેલું બેસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાન વધતું જોવા મળી રહ્યું છે. વિવિધ રાજ્યોની અંદર વરસાદીય માહોલ અને હીટવેવ રહેવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
એક તરફ જ્યારે રાજ્યની અંદર મેઘરાજાની આગમનની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે બીજી તરફ ઉત્તરના ક્ષેત્રથી લઈને પશ્ચિમીય વિસ્તારની અંદર અને મધ્ય ભારતના વિસ્તારમાં થોડા દિવસ સુધી હજી પણ હીટવેવ જેવી ભયંકર સ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે. જમ્મુ કાશ્મીરના ક્ષેત્ર, લદ્દાખના વિસ્તાર અને હિમાચલ જેવા પહાડી વિસ્તારોની અંદર ધીમો હળવો વરસાદ વરસવાની પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે પંજાબના ક્ષેત્રમાં, હરિયાણાનો વિસ્તાર અને રાજસ્થાનના ક્ષેત્રમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે ભયંકર ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પાછલા 2 દિવસથી વાવાઝોડાનું તીવ્ર દબાણ આ સંપૂર્ણ વિસ્તારોમાં વધી રહ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાને લઈને લોકોને હવે ગરમીમાંથી આંશિક રાહત મળતી જોવા મળવાની છે. વીજળીના કડાકા ભડાકા સાથે આંધ્રપ્રદેશના ક્ષેત્રથી લઈને હવે પછી ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તાર, તામિલનાડુના વિસ્તારોમાં વરસાદનું આગમન જોવા મળવાનું છે. દક્ષિણ અને ઉત્તર પૂર્વની અંદર ભારે વરસાદ વરસવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસા પૂર્વની ગતિવિધિઓ અત્યારે તીવ્ર બનતી જોવા મળી રહી છે, જેની અસરને લઈને તામિલનાડુ, પોંડુચેરી અને કર્ણાટકના ક્ષેત્રની અંદર 3 થી 4 દિવસની અંદર ભારેથી ભયંકર વરસાદ વરસવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને કેરળ અને માહેના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. ઉત્તર પૂર્વના રાજ્યની અંદર આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશના વિસ્તારોની અંદર પણ આગામી સપ્તાહની અંદર મોટા પલટાવો આવવાની સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે.